આજે આપણે ટુ અને ઇનફમાં શું ફરક છે તે જોઈએ. તો ટુનો મતલબ થાય છે જરૂર કરતાં વધારે, એટલે કે અતિશય, બરાબર. એટલે તે ટુ છે તે નકાર અર્થ આપે છે, કારણ કે તેનો અર્થ થાય છે જરૂર કરતાં વધારે. તો ટુ આપણે એડજેક્ટિવના પહેલાં મૂકીએ છીએ, બરાબર. અને બીજું છે ઇનફ. ઇનફનો મતલબ થાય છે કે પૂરતું, બરાબર. એટલે કે કંઈ પણ કામ કરવા માટે તે પૂરતું છે, બરાબર. હવે ઇનફ ક્યારે મૂકવામાં આવે છે? તો એડજેક્ટિવ પછી ઇનફ મૂકવામાં આવે છે, અને ટુ છે એ એડજેક્ટિવના પહેલાં મૂકવામાં આવે છે. એક્ઝામ્પલ જોઈએ. ધ વોટર ઇઝ ટુ હોટ ટુ ડ્રિંક, એટલે કે પાણી પીવા માટે ખૂબ જ ગરમ છે, એટલે કે એટલું ગરમ છે કે આપણે પી શકતા નથી. તો અહીંયા જો હોટ એડજેક્ટિવ આપેલું છે તો તેની આગળ ટુ આપેલું છે, TOO, તેનો મતલબ થાય જરૂર કરતાં વધારે. અને આગળ અને હોટ પછી ટુ આપેલું છે તેનો મતલબ થાય છે કે ટુ ડ્રિંક, એટલે કે મૂળરૂપ આગળ ટુ મૂકેલું છે, તે TO તેના માટે વપરાયેલું છે. પછી બીજું છે ધ વોટર ઇઝ કુલ ઇનફ ટુ ડ્રિંક, એટલે કે પાણી પીવા માટે પૂરતું ઠંડુ છે, એટલે કે એટલું ઠંડુ છે કે આપણને ગમે એમ. પછી શી ઇઝ ઓલ્ડ ઇનફ ટુ વોટ, એટલે કે તે મત આપવા માટે પૂરતી મોટી છે, બરાબર. તો અહીંયા જો ઓલ્ડ છે તે વિશેષણ છે, બરાબર. વિશેષણ પછી ઇનફ આવે છે, જ્યારે ટુ છે એ વિશેષણની પહેલાં આવે છે. જ્યારે બીજું વાક્ય છે હી ઇઝ ટુ યંગ ટુ ડ્રાઈવ, એટલે કે તે ગાડી ચલાવવા માટે ખૂબ નાનો છે, એટલો નાનો છે કે તે ચલાવી શકતો નથી. મતલબ કે આપણને ખબર છે કે 18 વર્ષ પૂરા થાય પછી લાયસન્સ મળે અને પછી ગાડી ચલાવી શકાય, બરાબર. એટલે અહીંયા TOO નો મતલબ નેગેટિવ થાય છે કે તે એટલો નાનો છે કે તે ગાડી ચલાવી શકતો નથી, એટલે કે નકાર અર્થ આપે છે. એટલે યાદ રાખો કે TOO નકાર અર્થ આપે છે અને ઇનફ છે એ હકાર અર્થ આપે છે. ટુ એડજેક્ટિવના પહેલાં આવે છે અને ઇનફ છે એ એડજેક્ટિવની પછી આવે છે. આ ખાસ યાદ રાખશો.